આપનું સ્વાગત છે। વડોદરા શહેર વિસ્તારમાંથી તડીપાર કરેલ ઈસમો પૈકી ઘણા ઈસમો વડોદરા ખાતે આવીને રહેતા હોય ત્યારે તેઓને હુકમનું પાલન કરાવવા તેમજ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વડોદરા શહેરમાંથી હદ પાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા 2 તડીપાર ઈસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। વધુ પ્રાપ્ત માહિતી મુજબ પીસીબીના એએસઆઈ હરિભાઈ વિરમભાઈ નાઓની માહિતી મળેલ કે પરશુરામ ભટ્ટો જીવનલાલ કેરોસીન વાળાની ચાલમાં રહેતો હસમુખ ઉર્ફે સન્ની માડી નાનો વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે પોતાના ઘરે આવ્યો છે અને હાલમાં તેના ઘરે હાજર છે, જેને બદનમાં બ્લુ જીન્સ તથા કબૂતર કલરનો ચેક શર્ટ પહેર્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન હસમુખ ઉર્ફે સન્ની બાબુભાઈ માળી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યારે તડીપાર હુકમભંગ કેસ 2ની કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ નાઓને માહિતી મળેલ કે વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ સાકિબ ઉર્ફે કાલુ સલીમ મિયા શેખ હાલમાં વડોદરા શહેરમાં આવેલ છે અને રાવપુરા જંબુબેટ ખાતે બેસેલ છે, જેણે બદનમાં ગ્રે કલરની ટી શર્ટ તથા કાળા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન સાકિબ ઉર્ફે કાલુ સલીમ મિયા શેખની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।